12માં આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર અને મને 54% આવ્યા, ત્યારે મને એમ થયું કે હું શું કરીશ હવે જીવનમાં. આખી કોલેજ હોય, 2000 છોકરા હોય, એક હાર્મોનિયમ હોય, એક સ્વિચ ભાગે ના આવે, સ્કૂલ પાસે ગ્રાઉન્ડ ના હોય, રમતગમતમાં ઓપ્શન નહીં, એક્ટર બનવું હોય તો એવા કોઈ ક્લાસીસ નહીં. તો 5 વિષય માટે 15 લાખ છોકરાઓ પરીક્ષા આપે છે ગુજરાતમાં. તો શું આપણે ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ઢેકણું પૂછડું માટે જ પેદા થયા છીએ? બીજા કોઈ વિષયો જ નથી. અને જ્યારે સમજ પડે છે ત્યારે ધોળાવાન ચાલુ થઈ જાય છે, જવાબદારીઓ થઈ જાય છે, મા બાપ કહેવાય લગ્ન કરી લે. તો આવા સમયે 2020માં નરેન્દ્રભાઈ મોદી નવી એજ્યુકેશન પોલિસી લાવ્યા અને એમાં 5+3+3+4 એટલે 5મા ધોરણમાં જ નક્કી થઈ જવું જોઈએ કે આ છોકરામાં શું ગટ્સ છે, આ છોકરામાં કઈ સ્કિલ છે, કૌશલ્ય. તમે બિલ્ડિંગ કરો ને એ મજૂરી છે, પણ બુર્જ ખલીફામાં 100મા માળે બિલ્ડિંગ કરો ને તો એ સ્કિલ છે. એક લારીવાળો ઊભો બોલે કે પસ્તી તેને બોલતા આવડે છે, તમને આવડે છે, તો પેલી મજૂરી છે. તમે જે બોલો છો એ સ્કિલ છે કે તમને કુદરતી છે. તો દરેક બાળકની ફિંગરપ્રિન્ટ અલગ છે. તો દરેક બાળક આ પૃથ્વી પર માત્ર ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ભણવા નથી આવ્યું. આજે આપણે સારા કડિયા નથી મળતા, સારા પ્લમ્બર નથી મળતા, સારા કાર્પેન્ટર નથી મળતા. તમારે એક કામ કરો, લાવો માણસ તમે આની ખાલી બદલાવું હોય તો તમે અઠવાડિયું ફાફે ચડી જશો.